ડભોઈ જકાતનાકા પાસે આવેલ એક ફાર્મ હાઉસમાંથી 16 જેટલા બકરાની ચોરી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફાર્મ હાઉસમાં ચોરી કરવા ઘૂસેલી ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થતા ટી શર્ટવાળો વ્યક્તિ ચોરી કરતા નજરે પડી રહ્યો છે, જેમાં હજારો રૂપિયાના બકરા ચોરાયા હોવાનું માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે કે તાજેતરમાં શિનોર તાલુકાના સીમડી ગામેથી બકરા ચરાવવા ગયેલા ઈસમને ચપ્પુ બતાવી બકરાની ઉઠાંતરી કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર ડભોઈ તરસાના ટીમ્બી ફાટક જવાના તિબેટ પર આવેલા જકાતનાકા પાસે મહેદવિયા સોસાયટી મકાન નંબર 7 લવલી બેકરી લવલી ફાર્મ ગત રાત્રિના કોઈ સમયે નૂર મોહમ્મદ લવલી વાલાએ 11 વાગ્યાની આસપાસ બકરાઓને ખાવાનું પાણી આપી પોતાના ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ 4 વાગ્યાની આસપાસ તેઓના મોબાઈલમાં સીસીટીવી કેમેરાની સિસ્ટમ જોઈન્ટ હોય મોબાઈલમાં બેલ વાગતા તરત જ તેઓ જાગી જઈ મોબાઈલમાં તપાસ કરતા પોતાના ફાર્મ હાઉસમાં કોઈ આવ્યું હતું, જેથી તેઓએ તાત્કાલિક લવલી ફાર્મ ઉપર આવી પહોંચતા પોતાના ફાર્મમાં 16 નંગ બકરા ચોરી થયા હોવાનું જણાઈ આવતા આશરે હજારો રૂપિયાના બકરાની ચોરી થયાની માલિક નૂર મોહમ્મદ લવલીવાળાએ પોલીસમાં જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે આવી સીસીટીવી કેમેરામાં ચોરી કરતા બકરા ચોર લાલ ટી શર્ટ વાળો ઈસમ નજરે પડી રહ્યો હતો। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। कारखाना कैमरा ना कारखाना में तो पालने के लिए चलो आम चलते खाई जोवा जी मार देते
बार મેદેવિયા સોસાયટી મકાન નંબર 7 ફાતમા લવલી ગોટ ફાર્મ અને લવલી બેકરી એ બે નામની ફાર્મ અહીંયા આગળ આવેલી છે. અને ગઈકાલે એટલે રાત્રે 15 તારીખે રાત્રે 10:45 હું બકરાઓને ખાવા પીવાનું અહીં નાખીને પાણી પીવડાવીને ગયો મારી ઘરે. ત્યાર પછી રાત્રે 4:03 એટલે 16 તારીખે સવારે અર્લી મોર્નિંગમાં 4:03 મારા મોબાઈલ સિસ્ટમમાં એલાર્મ વાગી કે મારા ફાર્મમાં કોઈ ફરે છે એવું મને લાગ્યું. મારા ભાઈએ જોયું તરત જ. એ જોઈને સીધા અહીંયા આગળ આવ્યા. જે હાલતમાં મારા ભાઈ અને મેં હતા એ હાલતમાં કપડાં બી પહેરવા રહ્યા નથી ને અહીં આવ્યા. અને રસ્તામાં મવડી ભાગોળ જકાત નાકા પાસે જે ઓન ડ્યુટી કોન્સ્ટેબલ હતા એમને જોડે લીધા કે ભાઈ મારા ફાર્મ પર અંદર કોઈ ફરે છે ચોર એવું લાગે છે, એટલે અમે આવ્યા છે, તમે તાત્કાલિક અમારી મદદ માટે ચાલો. તો એ લોકો અમારી સાથે આવ્યા. 4:20 અમે અહીંયા આગળ એન્ટ્રી થયા અને તાળું ખોલીને અંદર આવ્યા. જોયું તો 16 બકરા અમારા ચોરાઈ ગયા છે. અને એની સીસીટીવી ફૂટેજ મારે ત્યાં કેમેરા લાગેલા છે. સીસીટીવી ફૂટેજ મવડી ભાગોળ પોલીસ જમાદારને હમણાં હું આપવા જઈ રહ્યો છું. અને એ જે કંઈ બી છે કાર્યવાહી આગળ કરવા માટે જમાદાર પાસે જઉં છું. પોલીસ તંત્રમાં તમે જાણ ક્યારે કરી? પોલીસ તંત્રમાં અહીંથી 4:20 જ્યારે અમે જોઈ લીધું કે બધું થઈ ગયું છે, ત્યાર પછી 5 વાગે એટલે રોજાનો જે સમય થાય છે અંત, એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં સવારે 5 વાગે પહોંચી ગયા હતા. ત્યાં આગળ મૌખિક જાણ કરી હાજર જમાદાર જે હતા એમણે સાદા કાગળ પર અમારી અરજી લખી. ત્યાર પછી 7:45 કે 8ની આસપાસ ઓનલાઈન કંટ્રોલ રૂમ જે બરોડાનું છે 0265 નંબર છે ત્યાંનું મેં ફોન કરી અને ઓનલાઈન કમ્પ્લેન બી કરી. શું રિસ્પોન્સ છે પોલીસ તંત્રમાંથી? પોલીસ તંત્ર તરફથી ઓનલાઈન પરથી તરત જ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. અને પછી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પાછું મારી પાસે ફોન આવ્યો કે ભાઈ સવારની તમારી કમ્પ્લેન લખેલી છે અને અમે ટૂંક સમયમાં તમારી પાસે ડી સ્ટાફ જેવો અમારી પાસે આવે તમારી પાસે મોકલીએ છીએ. તો હમણાં ડી સ્ટાફના માણસો બી આવીને ગયા છે અને હું પણ આ બધું પેનડ્રાઈવમાં લેવાની કાર્યવાહી કરી રહ્યો છું. અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં પેનડ્રાઈવમાં લઈને જઈ રહ્યો છું. પીઆઈ સાહેબ કેટલા નંગ બકરા ચોરાયા અને કેટલી કિંમતના હતા? 16 નંગ ટોટલ બકરા છે. એમાંથી મેન